આજે મહાવીર જયંતિ છે. કોઈ પણ જૈન તીર્થંકરની વાર્તા સાંભળીએ એટલે એક શબ્દ ફરીને ફરી સામે આવે: વૈરાગ્ય. તો ખરું વૈરાગ્ય એટલે શું? શું સંસાર છોડીને ગુફામાં જતા રહેવું એ વૈરાગ્ય છે? શું આપણું બધું જ દાનમાં આપી દેવું એ વૈરાગ્ય છે? આ જ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન એ આપણો આજનો સંવાદ. હું છું સૃષ્ટિ અને લઈને આવી છું એક કાલ્પનિક સંવાદ પ્રભુ મહાવીર સ્વામી અને એમના પરમ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ વચ્ચેનો. સાંભળો છો તમે અંતરનો સંવાદ. નિર્વાણ પામવાના થોડા દિવસો પહેલા પ્રભુ મહાવીર સ્વામીએ ઇન્દ્રભૂતિને પોતાની પાસે બોલાવ્યા. પ્રભુ મહાવીરને ખબર હતી કે એમના પરમ શિષ્યને સૌથી મહત્વનો પાઠ શીખવવાનો સમય આવી ગયો છે. થોડી ઔપચારિક વાતો કરી પ્રભુએ ગૌતમને પૂછ્યું, ગોયમ, વૈરાગ્ય એટલે શું? ઇન્દ્રભૂતિ આશ્ચર્યચકિત થઈ ગયા. આટલા વર્ષો વિતાવ્યા હતા એમને પ્રભુની સાથે. ઘર સંસારનો તો ક્યારનોય ત્યાગ કરી દીધો હતો. પ્રભુના પગલે પગલે રોજ ચાલતા હતા. ગુરુ આજ્ઞાનું સર્વસ્વ પાલન કરતા હતા. તો ગુરુ આજે આ પ્રશ્ન કેમ પૂછતા હશે? પણ ગૌતમ પોતાના ગુરુને, પોતાના પ્રભુને જાણતા હતા. પ્રભુનો ચોક્કસ કંઈક ગહન આશય હશે. પ્રભુ, વૈરાગ્ય એટલે કોઈ વસ્તુનો રાગ ન રહે એ. તો ગોયમ, કેવી રીતે આવે આ વૈરાગ્ય? બધું ત્યજીને પ્રભુ, જેમ આપે કર્યું છે. તો ગોયમ, એનો મતલબ એમ કે સંસાર ત્યજી દઈએ એટલે રાગ છૂટી જાય? હા. એવું જરૂરી નથી ગોયમ. જો સંસાર છોડવાથી, બધું ત્યજી દેવાથી રાગ છૂટી જતો હોત તો બધા જ એમ જ કરત ને. અને એ કરવા પછી બધાને પરમ આનંદનો અનુભવ તરત જ થઈ જાત. વૈરાગ્ય એટલે એવી સ્થિતિ જ્યાં તમને કશુંય બાંધીને નથી રાખતું. વૈરાગ્ય તો એક વૃત્તિ છે જેને કેળવવી પડે. એ વૃત્તિની કેળવણી થાય, એ વૃત્તિ તમારા ભીતરમાં પ્રસરાતી જાય, એમ એમ રાગ ઓછો થતો જાય. ગોયમ, તમે કહો છો એમ બધા એમ જ માને છે કે ઘર સંસાર સંબંધો ત્યજી દેવાથી વૈરાગ્ય પ્રગટી જાય છે. પણ એમ નથી. વૈરાગ્ય પ્રગટે છે એટલે એ બધું એની મેળે આપોઆપ છૂટતું જાય છે. સહજ, પ્રયત્ન વગર. પણ જો એમ ન હોય, વૈરાગ્યની કેળવણી પૂરેપૂરી ન થઈ હોય તો ક્યાંક અંતરના કોઈ ખૂણામાં અંધકારનું આધિપત્ય હજુ પ્રસરેલું જ રહે છે. બહારથી ભલે વૈરાગ્ય હોય, પણ ભીતરમાં તો રાગ ઉભેલો જ હોય છે. એ રાગ ધર્મ માટે હોઈ શકે, ગુરુ માટે હોઈ શકે, મોક્ષ માટે હોઈ શકે, અરે વૈરાગ્ય માટે પણ રાગ હોઈ શકે. અને એ જ રાગ ફરી પૂરેપૂરો અંધકાર પ્રસરાવી શકે એટલી એનામાં ક્ષમતા હોય છે. ગોયમ, સમય આવે ત્યારે એ રાગને પ્રસરાવવા ન દેતા. બસ એ જ ખરું વૈરાગ્ય છે તમારા માટે, એ યાદ રાખજો. શિષ્ય ગુરુ સામે જોઈ રહ્યા. પ્રભુએ આજે અચાનક આ વાત કરવાની કેમ જરૂર પડી હશે? છતાંય ગુરુ આજ્ઞાને માણી એમને આ વૈરાગ્યની વાતને વાગોળી.
અને ભીતરની ઊંડાણ સુધી એ વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. થોડા દિવસ પછી જ્યારે પ્રભુ મહાવીર નિર્વાણ પામ્યા ત્યારે પહેલા તો ગૌતમ સ્વામીને ખૂબ આઘાત લાગ્યો. એમનો રાગ જાણે જીતતો હોય એમ રુદન કરવા લાગ્યા. મારા ગુરુ વગર હું કેમનો રહીશ એ વાત કેન્દ્રમાં આવી ગઈ. પણ સૌભાગ્યવંતે થોડા સમય પછી એમને પોતાના પ્રભુની વાત યાદ આવી અને એક જ પળમાં ભવો ભવનો રાગ ઓગળી ગયો અને અંતરમાં ખરા વૈરાગ્યનો ઉજાસ પથરાઈ ગયો. આપણા ભીતરમાં કેટલો ઉજાસ છે અને કેટલો અંધકાર. આપણા રાગનું સામ્રાજ્ય કેટલું મોટું છે. આપણે આપણા સ્વજનોને પ્રેમ કરીએ છીએ કે આપણને એમના માટે રાગ છે. પ્રભુ મહાવીરના જન્મ દિવસે આપણા ભીતરમાં પણ એમના જેવું વૈરાગ્ય પ્રગટે એવી પ્રાર્થના કરીએ. એ જ પરમ તેજ તરફનું પહેલું ડગલું છે.